રાજકોટના સાંસદ પરસોત્તમ રૂપાલાનો આગવો અંદાજ જોવા મળ્યો. પૂર્વ મંત્રી અને વર્તમાન સાંસદ રૂપાલાએ એસટીમાં મુસાફરી કરી. અમદાવાદથી રાજકોટ સુધી વિભાગ દ્વારા શરૂ કરાયેલી નવી એસટી વોલ્વો બસમાં સવારી કરી હતી. એસટી બસમાં ના મુસાફરીના અનુભવ વિશે તેમણે કહ્યું કે અમદાવાદથી રાજકોટ પહોંચવા સુધીમાં એક બુક પણ વાંચી લીધી. સાથે જ તેમણે એવું પણ જણાવ્યું કે પહેલાની એસટી અને અત્યારની એસટીમાં જમીન આસમાનનો ફરક છે. મહત્વનું છે કે અમદાવાદ પ્લેન દુર્ઘટનાને 1 વર્ષ પૂર્ણ થવા આવ્યું છે. ત્યારે રૂપાલાએ સ્વર્ગસ્થ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પણ યાદ કર્યા હતા. વોલ્વો બસમાં અમદાવાદથી રાજકોટ આવવાનો જે મેં અનુભવ લીધો, મને અત્યંત આહલાદક લાગ્યો. એકદમ સરળતાથી, એકદમ કમ્ફર્ટથી રાજકોટ હું પહોંચી ગયો, એ ખ્યાલ પણ નહીં રહ્યો. તમને બધાને આમ ખ્યાલ છે કે આપણે માનસિક રીતે સ્વસ્થ ના હોય તો આપણી મનપસંદ એક્ટિવિટી આપણે ન કરી શકીએ. મેં અમદાવાદથી રાજકોટ સુધીમાં એક પુસ્તક વાંચી નાખી. હવે તમે એના ઉપરથી સમજી શકો કે મને બસમાં કેવો કમ્ફર્ટ ઝોન મળ્યો છે. ધારાસભ્ય તરીકે પણ ખૂબ મેં એસટીમાં અમરેલીથી અમદાવાદ મુસાફરી કરેલી. ત્યારે ગાંધીનગર સીધી ન જતી, એટલે ફરી અમદાવાદ ગીતા મંદિરેથી ડબલ ડેકર ગોતતા અને ગાંધીનગર જતા. રાજકોટના સાંસદ પરસોત્તમ રૂપાલાનો આગવો અંદાજ જોવા મળ્યો. પૂર્વ મંત્રી અને વર્તમાન સાંસદ રૂપાલાએ એસટીમાં મુસાફરી કરી. અમદાવાદથી રાજકોટ સુધી વિભાગ દ્વારા શરૂ કરાયેલી નવી એસટી વોલ્વો બસમાં સવારી કરી હતી. એસટી બસમાં ના મુસાફરીના અનુભવ વિશે તેમણે કહ્યું કે અમદાવાદથી રાજકોટ પહોંચવા સુધીમાં એક બુક પણ વાંચી લીધી. સાથે જ તેમણે એવું પણ જણાવ્યું કે પહેલાની એસટી અને અત્યારની એસટીમાં જમીન આસમાનનો ફરક છે. મહત્વનું છે કે અમદાવાદ પ્લેન દુર્ઘટનાને 1 વર્ષ પૂર્ણ થવા આવ્યું છે. ત્યારે રૂપાલાએ સ્વર્ગસ્થ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પણ યાદ કર્યા હતા. વોલ્વો બસમાં અમદાવાદથી રાજકોટ આવવાનો જે મેં અનુભવ લીધો, મને અત્યંત આહલાદક લાગ્યો. એકદમ સરળતાથી, એકદમ કમ્ફર્ટથી રાજકોટ હું પહોંચી ગયો, એ ખ્યાલ પણ નહીં રહ્યો. તમને બધાને આમ ખ્યાલ છે કે આપણે માનસિક રીતે સ્વસ્થ ના હોય તો આપણી મનપસંદ એક્ટિવિટી આપણે ન કરી શકીએ. મેં અમદાવાદથી રાજકોટ સુધીમાં એક પુસ્તક વાંચી નાખી. હવે તમે એના ઉપરથી સમજી શકો કે મને બસમાં કેવો કમ્ફર્ટ ઝોન મળ્યો છે. ધારાસભ્ય તરીકે પણ ખૂબ મેં એસટીમાં અમરેલીથી અમદાવાદ મુસાફરી કરેલી. ત્યારે ગાંધીનગર સીધી ન જતી, એટલે ફરી અમદાવાદ ગીતા મંદિરેથી ડબલ ડેકર ગોતતા અને ગાંધીનગર જતા.